નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમૂહ નંબર 15 થી જે શરૂઆત કરી, બરાબર. 5 તત્વોના નામ ખાસ યાદ રાખજો: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થાય? NS2Np3. એના પ્રાપ્તિ સ્થાન, ગુણધર્મોમાં જે આવર્તિતા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને એના જે ભૌતિક ગુણધર્મોમાં છે તો બે અનિયમિત વર્તણૂક આપણને મળી. પહેલી ડાયનાઇટ્રોજન સ્વરૂપે હોય નાઇટ્રોજન, દ્વિપરિમાણવીય વાયુ, જ્યારે બાકી બધા બહુપરિમાણવીય ઘન. અને નાઇટ્રોજન એ અપરૂપો દર્શાવતો નથી, જ્યારે બાકી બધા તત્વો અપરૂપો દર્શાવે. હવે આગળ આપણે લેવાનું રાસાયણિક ગુણધર્મો. રેડી? 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં પેલા લેવી ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણો. ઓક્સિડેશન અવસ્થાઓ. રેડી? અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં જે વલણો હોય પછી આગળ લેશું એમાંથી. તો સૌ પ્રથમ આપણે લેવી ઓક્સિડેશન અવસ્થાઓ. રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન અવસ્થાઓ. હવે 15મા સમૂહની જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ હોય કઈ રીતે એમાંથી ગણતરી થાય? તો જે સમૂહ નંબર હોય ને એમાંથી 10 બાદ કરી નાખવાના. જે પણ સમૂહ નંબર હોય એમાંથી 10 બાદ કરી નાખવાના. જે જવાબ મળે ને એની પ્લસ ઓક્સિડેશન અવસ્થા, મહત્તમ, વધારેમાં વધારે. 13મો સમૂહ એ 10 બાદ કરો તો કેટલા? +3. તો 13મા સમૂહ વાળા વધારેમાં વધારે 3 ઇલેક્ટ્રોન જ ગુમાવી શકે. 14માં +4, 4 ગુમાવી શકે વધારેમાં વધારે. 15માં +5, 16માં +6, 17માં +7. એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 10 બાદ કરવાથી. બીજું માઇનસ કઈ રીતે મળે? તો જેનો સમૂહ નંબર જે પ્લસ તમને ઓક્સિડેશન અવસ્થા મળે મહત્તમ, એમાંથી 8 બાદ કરો. 5 મળ્યું, 5 માંથી 8 બાદ કરો કેટલી? -3. તો એવી રીતે દરેક સમૂહની. તો 14માની +4 -8 કરો એટલે -4. 15માં +5 -8 તો -3. 16માં -2, 17માં -1. તો 15મો સમૂહ છે તો એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કોઈ થઈ? તો એની સામાન્ય ઓક્સિડેશન જે અવસ્થાઓ છે એ +5, +3 અને -3. સમૂહ નંબર 15 નાઇટ્રોજન સમૂહ છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ? +5, +3 અને -3. +5, +3 અને -3. રેડી? હવે એમાં દરેકમાં ઓક્સિડેશન અવસ્થાઓ તરીકે નહીં મળે. ખાસ એમાં ધ્યાન રાખજો, ઉપરથી નીચે તરફ જશો તો +5 ની સ્થાયીતા ઘટે. +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે. કોની? +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે. કારણ શું? કે જેમ તમે ઉપરથી નીચે તરફ જશો, જેમ ઉપરથી નીચે તરફ, પછી બીજું લઈ લે, ઉપરથી નીચે તરફ જાઓ તો -3 ની સ્થાયીતા ઘટે. હજુ પેલા માઇનસ નું લઈ લેવી કે -3 ની સ્થાયીતા ઉપરથી નીચે જાઓ તો કેમ ઘટે? કારણ ઉપરથી તમે નીચે તરફ જાઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણધર્મ વધે ઘટે? ઉપરથી નીચે તરફ પરમાણ્વીય કદ વધશે, ઉપરથી નીચે તરફ જશો તો પરમાણ્વીય કદમાં વધારો થશે. પરંતુ ધાત્વિય ગુણધર્મ વધે કે ઘટે? તો આપણે કેવી ઉપરથી નીચે જાવ એમ ધાત્વિય ગુણધર્મ વધે. પેલા બે અધાતુઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અર્ધ ધાતુઓ, બિસ્મથ ધાતુઓ. તો એનો મતલબ ઉપરથી નીચે તરફ ગયા એમ ધાત્વિય ગુણધર્મ વધ્યો ને. તમને એ ખબર છે કે ધાતુઓને કઈ વૃત્તિ હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની. તો એનો મતલબ શું થયો?
કે ઉપરથી નીચે તરફ જાઓ તો -3 ની સ્થાયીતા ઘટે, કારણ ધાત્વીય ગુણ વધે. શું થાય? ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય, જેના કારણે ઇલેક્ટ્રોન જે મેળવવાની વૃત્તિ એ વૃત્તિ ઘટે. -3 એટલે ઇલેક્ટ્રોન મેળવવાના છે ને, 3 ઇલેક્ટ્રોન. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 15 હે સમૂહ નંબર, તો 5 ગુમાવી દે તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે, અથવા 3 મેળવી લે તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે. પરંતુ -3 ની સ્થાયીતા જેમ ઉપરથી નીચે તરફ જશો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ, એમ -3 ની સ્થાયીતા ઘટે. એનો મતલબ શું થયો કે બિસ્મથ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું કોઈ સંયોજન બનાવતું હોય, -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે નહીં, ભાગ્યે જ મળે. બરાબર, કદાચ તો ભાગ્યે જ બિસ્મથ -3 ઓક્સિડેશન અવસ્થા એ ધરાવે. કેમ? કારણ કે ઉપરથી તમે નીચે તરફ ગયા એમ ધાત્વીય ગુણધર્મમાં ક્રમશઃ વધારો થયો, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, તો -3 ની સ્થાયીતા પણ ઘટે. રેડી? તો બધાએ -3 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતા હશે નહીં. જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો હોય એની સ્થાયીતામાં શું થશે? ઘટાડો, જેથી બિસ્મથ એ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. રેડી? પછી બીજી લેવી પ્લસમાં. આ મુખ્ય જે એની ઓક્સિડેશન અવસ્થા હોય, સૌથી વધારેમાં વધારે પ્લસ અને વધારેમાં વધારે જે માઇનસ છે એની સ્થાયીતા કોઈ પણ સમૂહમાં તમે જશો ઉપરથી નીચે તરફ તો સ્થાયીતામાં ઘટાડો જ થશે. એનું કારણ આ એક ને એક જ, 15મા સમૂહમાં જે વસ્તુ સમજાવું બધા સમૂહમાં એને જ શબ્દો આવશે, વારંવાર નહીં સમજાવું એમાંથી. તો માઇનસ કોઈ પણ ઓક્સિડેશન એ 16માં આવશે -2, એની સ્થાયીતા પણ ઘટે. 17માં -1, કારણ ધાત્વીય ગુણધર્મ વધે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, મેળવવાની નહીં, જેથી સ્થાયીતા પણ માઇનસ ઓક્સિડેશન અવસ્થાની ઘટે. +5 એની જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે પ્લસમાં, એની પણ સ્થાયીતા ઘટે. કારણ તો એમાં શબ્દ આવશે નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? કે બધાની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો સામાન્ય કઈ હોય? NH2 NP3. તો આજે 5 ઇલેક્ટ્રોન આપે, 5 ઇલેક્ટ્રોન કયા? 2 NS માં અને 3 NP ના, એટલે કુલ કેટલા થાય? 5. S કક્ષકના 2 અને P કક્ષકના 3, આ 5 ઇલેક્ટ્રોન આપે જે બંધમાં ભાગ લે. જેમ તમે ઉપરથી નીચે તરફ જશો, જેમ ઇલેક્ટ્રોન રચનામાં તમે જોશો ઉપરથી નીચે તરફ જેમ તમે જશો એમ ક્રમશઃ D કક્ષક વધતી જશે. ઉપરથી નીચે નાઇટ્રોજનમાં ન હોય, ફોસ્ફરસમાં નહીં આવે, પણ આગળ આર્સેનિક, એન્ટીમની, બિસ્મથમાં D કક્ષક, F કક્ષક વધતી જાય. દાખલા તરીકે ઇલેક્ટ્રોન રચના લખું તો પહેલામાં શું થાય? 2s2 2p3, પછી 3s2 3p3, 4s2 4p3, આગળ આવે 3d10, 5s2 5p3, આગળ આવે 4d10, 6s2 6p3, 5d10, 4f14. જોજો, હવે જેમ ઉપરથી તમે નીચે તરફ જાઓ એમ D અને F કક્ષક વધતી જાય. તો D અને F કક્ષક રહી એ આંતરિક એમાંથી, કારણ કે બાહ્યતમ કક્ષા તો કઈ છે? 4થા નંબરની. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. આ ચોથી કક્ષા એ. તો આજે D ઇલેક્ટ્રોન તો અહીં ત્રીજી કક્ષામાં ઉમેરાણા ને, 4D 5D 4F, તો આગળ છઠ્ઠી કક્ષા એ. તો બાહ્યતમ કક્ષા એ એની અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધવાના છે D અને F વાળા, જેથી જ્યાં S કક્ષક હશે એને આજે બધા રહ્યા ને એ ઓછી શિલ્ડિંગ અસર ધરાવે. શિલ્ડિંગ અસર એટલે શું? કે બાહ્યતમ કક્ષાને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવા માટે એક આ બધા પડદા તરીકે, જે પૂર્ણ કક્ષા હોય ને પડદા તરીકેનું કામ કરે અને આકર્ષણ ઘટાડવા માટે. પણ આ બધી કક્ષક આંતર કક્ષકીય ઉમેરાય જેથી શિલ્ડિંગ અસરમાં ઘટાડો થાય. તો જે S કક્ષક છે એ કેન્દ્રની P કરતા વધારે નજીક હોય તો S ને કેન્દ્ર તરફનું આકર્ષણ વધતું જાય. જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ D અને F કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો શિલ્ડિંગ અસર ઘટતી જાય, તો S કક્ષકને કેન્દ્ર તરફનું આકર્ષણ ક્રમશઃ વધતું જાય. S કક્ષક કેન્દ્ર તરફ વધારે આકર્ષણથી જોડાયેલો રહે. તો જેમ આકર્ષણ વધતું જાય એમ S કક્ષક કેવી થતી જાય? નિષ્ક્રિય.
બધા ઇલેક્ટ્રોન અત્યારે આપવાનું કારણ શું? બધાને સ્થાયીતા પ્રાપ્ત કરવી હોય, સ્થાયી થવું હોય. પણ જેમ ઉપરથી નીચે તરફ જાઓ, આ ડી અને એફ કક્ષકના વધારા સાથે એસ કક્ષક કેન્દ્ર તરફનું આકર્ષણ એનું વધે, જેથી એસ કક્ષક પોતાના ઇલેક્ટ્રોન હવે આપશે નહીં, કારણ કે પોતે નિષ્ક્રિય થઈ ગઈ. એસ કક્ષક કેવી થઈ ગઈ? નિષ્ક્રિય, જેથી એ પોતાના ઇલેક્ટ્રોન આપશે નહીં. તો આઈએનએસ માંથી જે બે ઇલેક્ટ્રોન મળતા હતા, બે ઇલેક્ટ્રોન બંધ થઈ ગયા, કારણ કે પોતે નિષ્ક્રિય થઈ ગઈ. આપણે કોઈ પણ સંયોજન બનાવતા હોય, કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા લખતા હોય, તો ઓક્સિડેશન અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવે. અંદરની પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન છે ક્યાંય બંધ બનાવતા નથી, કારણ કે પોતે તો નિષ્ક્રિય છે, એને બંધ બનાવવાની જરૂર નથી. તો જે એસ કક્ષક છે કેન્દ્ર તરફનું આકર્ષણ વધતું જાય, જેથી એ નિષ્ક્રિય થતી જાય. તો એસ કક્ષક પોતાના ઇલેક્ટ્રોન હવે એ બંધમાં આપશે નહીં. સંયોજન બનાવવા એ પોતાના ઇલેક્ટ્રોન એ નહીં આપે. તો હવે કેટલા વધ્યા? 3. તો 3 આપશો તો એ સ્થાયીતા પ્રાપ્ત કરશે ને એ તત્વ. કેમ? કારણ કે એસ તો નિષ્ક્રિય, એ નિષ્ક્રિય થઈ ગઈ, એ સ્થાયીતા પ્રાપ્ત કરી લીધી એને. તો હવે 3 જ આપવાની જરૂર રહી. તો 5 મળશે નહીં. તો ઉપરથી નીચે જાઓ તો +5 ની સ્થાયીતા ઘટે. કેમ? નિષ્ક્રિય યુગ્મ અસર. જે એસ કક્ષક છે એ નિષ્ક્રિય થતી જાય, જેથી એ પોતાના ઇલેક્ટ્રોન આપશે નહીં. તો હવે આ એન્ટીમની બિસ્મથને 5 ઇલેક્ટ્રોન આપવા હોય તો એ 5 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, કારણ કે એની એસ કક્ષક એ નિષ્ક્રિય, ઇલેક્ટ્રોન આપશે નહીં. તો કોની સ્થાયીતા વધે? જેથી +3 ની સ્થાયીતા વધે. તો બિસ્મથ તમે જોશો ને, તો બિસ્મથના મોટા ભાગના સંયોજનો કેવા હશે? +3 વાળા, કારણ કે માઇનસ વડે નહીં હોય, ઓછી સ્થાયીતા. +5 વડે નહીં હોય, તો બિસ્મથના મોટા ભાગના સંયોજનો +3 વાળા હશે. +5 વાળું જે માઇનસમાં ભાગ્ય, જે ઉદાહરણ તરીકે આપ્યું, અંડરલાઈન કરી નાખજો. અતિ લાક્ષણિક સંયોજન BiF5 એકમાત્ર છે. બિસ્મથનું +5 વાળું એક જ માત્ર સંયોજન છે BiF5. બાકી કોઈ સંયોજનો +5 કે -3 વાળા વધારે મળશે નહીં. ક્યાં હશે? +3 વાળા. તો ઉપરથી નીચે તરફ જશો -3 ની સ્થાયીતા ઘટે, કારણ ધાત્વિક ગુણધર્મો વધે. ઉપરથી નીચે તરફ જાઓ તો +5 ની સ્થાયીતા ઘટે, કારણ નિષ્ક્રિય યુગ્મ અસર. એસ કક્ષક નિષ્ક્રિય થતી જાય તો 2 ઇલેક્ટ્રોન આપશે નહીં. હવે કેટલા વધ્યા? 3. તો +3 ની સ્થાયીતા વધે. કમ્પ્લીટ. હાલો, તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ? +5, +3, -3. કોની? 15મા સમૂહની. એમાંથી -3 ની સ્થાયીતા ઉપરથી નીચે જાઓ એમ ઘટે, કારણ કે ધાત્વિય ગુણધર્મ વધે. +5 ની સ્થાયીતા ઉપરથી નીચે જાઓ એમ વધે, કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર. હવે અપવાદ તરીકે નાઇટ્રોજન. જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાયેલો હોય, કોની સાથે? નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5, +1 થી +5 સુધી હોય. +1, +2, +3, +4 ને +5. કોની? નાઇટ્રોજનની. જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યારે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5 સુધી હોય. એને સામાન્ય ઓક્સાઇડનું દાખલા તરીકે સમજજો. N2O, આમાં નાઇટ્રોજનની ગણો તો ઓક્સિજનની -2, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 કોણ આપે? નાઇટ્રોજન. પણ નાઇટ્રોજન કેટલા છે? 2. તો એક નાઇટ્રોજનનો +1. NO -2, તો આનો +2. N2O3 કુલ 6 મેળવે તો આ 6 આપશે, પણ કેટલા નાઇટ્રોજન? 2. તો એક કેટલા આપે? 3. NO2 +4, N2O5 +5. તો જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1 થી +5 સુધીની મળે. માઇનસમાં ઘણી બધી મળે, એટલા માટે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા લખાય -3 થી +5. કેટલી? -3 થી +5. -3 હોય, આગળ પ્લસમાં +1 હોય, +2, +3, +4, +5. એટલે એવું જરૂરી નથી હવે
કે હું એમ કહું સમૂહ નંબર 1 હોય પેલો સમૂહ આલ્કલી તો એનો +1 જ હોય ઓક્સિડેશન અવસ્થા, બીજી કોઈ ન હોય. સમૂહ નંબર 2 +2 જ હોય. પણ 15મા સમૂહમાં આવે પી વિભાગમાં કોઈ એક સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નહીં હોય. નાઇટ્રોજન હશે તો -3 થી માંડીને +5 સુધીના મળશે. મોટા ભાગે ક્યાં ઓક્સિજન સાથે હશે ત્યારે +1 થી +5 સુધી હશે. એવી જ રીતે જ્યારે ફોસ્ફરસ હોય બરાબર, આગળ સંયોજનોમાં ફોસ્ફરસ માટે લેવી. હજો નાઇટ્રોજન ઓક્સિજન સાથે હેલોજન સાથે એ 5 વાળા બંધ નહીં બનાવે. હવે ફોસ્ફરસ તો એની જે ઓક્સિડેશન અવસ્થા છે +1 થી +4 કેટલાક ઓક્સો એસિડમાં, ઓક્સો એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા પણ +1 થી +4 સુધીની મળે. +1 થી +4 ઓક્સિડેશન અવસ્થામાં ફોસ્ફરસની +1 થી +4 ક્યારે ઓક્સો એસિડ. ઓક્સો એસિડ કોને કહેવાય? સામાન્ય વ્યાખ્યા તરીકે એમાંથી કહું તો કે જે એસિડ હોય ને જેમાં ઓક્સિજન હોય ને ઓક્સો એસિડ. એસિડ હોય પણ ઓક્સિજન વાળો એસિડ હોય, ઓક્સિજન હોય અને એસિડ હોય તો એને ઓક્સો એસિડ કહેવાય. પણ સામાન્ય રીતે એવું થાય કે જે પણ તત્વ હોય એની સાથે એક ડબલ બોન્ડ ઓક્સિજન હોવો જોઈએ અને એક સિંગલ બોન્ડ OH હોવો જોઈએ. આને ઓક્સો એસિડ કહેવાય. એક હોવો જોઈએ ડબલ બોન્ડ ઓક્સિજન એટલે ઓક્સો સમૂહ અને હાઇડ્રોક્સી OH સમૂહ હોય તો એને ઓક્સો એસિડ કહેવાય. તો એમાં એની ઓક્સિડેશન અવસ્થા ટૂંકમાં ઓક્સિજન સાથે જ થઈ +1 થી +4 સુધીની મળે. પછી એક લખીએ એમાંથી કે નાઇટ્રોજનના કિસ્સામાં +1 થી +4 સુધીની જે ઓક્સિડેશન અવસ્થા હોય એ એસિડિક દ્રાવણમાં વધારે પ્રમાણમાં મળે. પ્રક્રિયા તરીકે આપીએ એસિડિક દ્રાવણોમાં. બરાબર. હવે નાઇટ્રોજન જે એની અનિયમિત વર્તણૂક, આથી ઓક્સિડેશન અવસ્થાઓની વાત. નાઇટ્રોજન -3 થી +5, ફોસ્ફરસ -3 +5 +3 ત્રણેય જોવા મળશે અને વધારે +1 થી +4 હશે. આર્સેનિક તો એની એક -3 +3, એન્ટીમની -3 +3, બિસ્મથ તો +3. અલગ અલગ પણ ઉપરથી નીચે જાઓ તો -3 ની સ્થાયીતા ઘટે, +5 ની સ્થાયીતા પણ ઘટે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે +1 થી +5 સુધી, એવી રીતે ફોસ્ફરસ પણ ધરાવે +1 થી +5 સુધી, પણ એ ઓક્સો એસિડ સંયોજનોમાં. બરાબર. હવે આગળ નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. પણ એ પેલા નાઇટ્રોજન જે હાલો એમાં જ લખશું. નાઇટ્રોજનના અથવા નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. રેડી. આગળનો જે મુદ્દો એમાંથી તો નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો, એક S અને 3 P પ્રાપ્ય હોવાથી મહત્તમ સહસંયોજકતા એટલે કે સહસંયોજક બંધ બનાવવા માટેની સહસંયોજકતા 4 હોય છે. અહીં ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા કેટલી? 4. એનો મતલબ નાઇટ્રોજન વધારેમાં વધારે 4 બંધ બનાવી શકે. 4 સાથે 4 સહસંયોજક બંધ બનાવી શકે. 4 કરતા વધારે સહસંયોજક બંધ બનાવી શકશે નહીં. આ એની અનિયમિત વર્તણૂક. બે મુદ્દા. નાઇટ્રોજન દ્વિપરિમાણવીય વાયુ અવસ્થામાં મળી આવે, બાકી બધા બહુપરિમાણવીય ઘન. નાઇટ્રોજન અપરૂપો દર્શાવતો નથી, બાકી બધા તત્વો અપરૂપો દર્શાવે. ત્રીજું, નાઇટ્રોજનમાં માત્ર 4 જ કક્ષકો, એક S ને 3 P એ પ્રાપ્ય હોવાથી મહત્તમ સહસંયોજકતા એની 4 સુધી મર્યાદિત છે. જ્યારે બાકી બધા તત્વો, આનું કારણ એ પછી હું સમજાવું.
અપ્રાપ્ય ડી કક્ષક. રેડી? કારણ પછી સમજાવ્યું એમાંથી. જ્યારે બાકી બધા તત્વો સહસંયોજકતા વિસ્તરેલી હોય, દાખલા તરીકે ફોસ્ફરસ લઉં તો PF6- મળે તો કેટલા થયા? જો 6 બંધ થયા ને, તો એની સંયોજકતા કેટલી થઈ? 6. નાઇટ્રોજનની મહત્તમ 4 સુધી જ હોય, બાકી બધા તત્વોની 6 સુધી મળે. કારણ કે બાકી બધા તત્વોની સહસંયોજકતા વિસ્તરેલી હોય, 6 સુધી મળે. કારણ ડી કક્ષકોની પ્રાપ્યતાને કારણે. બાકી બધામાં ડી કક્ષકો પ્રાપ્ય છે, જેથી એની જે સહસંયોજકતા છે વિસ્તરેલી હોય, 6 સુધી મળે. નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી, અપ્રાપ્ય છે, તો એની મહત્તમ સહસંયોજકતા 4 જ હોય. એક S ને 3 P જ ભાગ લઈ શકે, આગળ એ વધારે બંધ બનાવી શકતો નથી. તો નાઇટ્રોજન ને સહસંયોજક બંધ બનાવો તો એ 4 જ બનાવી શકશે, 4 કરતા વધારે બનાવી શકશે નહીં. અને એની બાકી બધા તત્વોની સરખામણી કરો તો બાકી બધા તત્વોમાં ડી કક્ષકોની પ્રાપ્યતા છે, જેના કારણે એની ઓક્સિડેશન અવસ્થા સહસંયોજકતા છે 6 સુધી વિસ્તરાયેલી હોય. હું એમ કહું 15મા સમૂહમાં જે નાઇટ્રોજન છે, 15મા સમૂહની જ વાત ફક્ત કરવી કે સૌથી નાનામાં નાનું કદ કોનું 15મા સમૂહમાં? નાઇટ્રોજન. કારણ કે ઉપરથી નીચે જાઓ તો કદ વધે ને, તો નાનું કદ નાઇટ્રોજન. સૌથી વધારેમાં વધારે આયનીકરણ એન્થાલ્પી કોની? નાઇટ્રોજનની. ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે તો નાઇટ્રોજનની વધારે. વિદ્યુતઋણતા નાઇટ્રોજનની વધારે. ડી કક્ષક પ્રાપ્ય નથી, બાકી બધામાં ડી કક્ષક પ્રાપ્ય છે. તો નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુતઋણતા અને ડી કક્ષકની અપ્રાપ્યતાના કારણે નાઇટ્રોજન એના જ સમૂહના તત્વોથી જુદું અલગ પડે, જેથી એની શું કહેવાય? અનિયમિત વર્તણૂક. એમાંથી પેલી લેવી, પેલા આનો જવાબ આપી દેવી આપણે, બરાબર? કે નાઇટ્રોજનમાં માત્ર 4 જ કક્ષકો હોય, એક S ને 3 P, જે પ્રાપ્ય હોવાથી સહસંયોજકતા એની 4 છે, કારણ કે ડી કક્ષક અપ્રાપ્ય. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું પૂરી લખવી? 1s2 2s2 2p3 2p પછી 3s પછી 3p 4s 3d થાય ને ઇલેક્ટ્રોન રચના. રેડી, હાલો અહીંયા 3d આવે કમ્પ્લીટ. આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 3 પેટા કક્ષક 3 3 માં 1 3s ખાલી 3s, 3p ખાલી, 4s ખાલી. રેડી? આ ઉર્જાના ચડતા ક્રમમાં આ પ્રમાણે આપણે ગોઠવી ને. હવે નાઇટ્રોજનને સહસંયોજક બંધ બનાવવો હોય, કોઈ પણ બે તત્વો વચ્ચે તમારે સહસંયોજક બંધ બનાવવા હોય તો બંનેની એક એક કક્ષક આવશે. બંનેની એક કક્ષક કેવી હોવી જોઈએ? અર્ધપૂર્ણ ભરાયેલી. અર્ધપૂર્ણ ભરાયેલી. બેની પૂર્ણ કક્ષક હોય, બે વચ્ચે બંધ બની શકે નહીં. એટલે એનો મતલબ બે કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. બે તત્વની પરમાણુની એક એક કક્ષક આવે, બેમાં એક એક ઇલેક્ટ્રોન છે, તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક સહસંયોજક બંધ બને. તો અત્યારે નાઇટ્રોજનને સહસંયોજક બંધ બનાવવા હોય તો એને કઈ કક્ષક ભાગ લે? આ 2p કક્ષક. 2p ની આ 3 પેટા કક્ષક ભાગ લે ને. દાખલા તરીકે NS3 તો નાઇટ્રોજન એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય ને, તો હાઇડ્રોજન એટલે 1s1, તો હાઇડ્રોજનની આ 1s1 કક્ષક એ 2px સાથે જોડાય, 1s1 2py સાથે અને 1s1 2p3 સાથે, ત્રણેય એક એક સાથે જોડાય તો એક એક સહસંયોજક બંધ બની જાય. 1s2 તો પૂર્ણ કહેવાય ને, હિલિયમ. પહેલી કક્ષા તો એની કમ્પ્લીટ છે, બીજી કક્ષામાં 5 છે, તો આજે 2 ઇલેક્ટ્રોન રહ્યા, એક કક્ષક એની બને અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન. હવે અહીંયા જો એના કેટલા બંધ બનાવી શકો? 3. ચોથો બનાવવો હોય, દાખલા તરીકે NH3 છે, એની પાસે કોઈ H+ આવે, હજો ચોથો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી નહીં બને કોઈ પણ બંધ.
ચોથો H+ એની નજીક આવે તો હવે આની પાસે ઇલેક્ટ્રોન નથી, આની 1s કક્ષક જે ખાલી છે, આની જે 2s કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ બે ઇલેક્ટ્રોન બંધમાં વાપરી દે, બે વચ્ચે બંધ બને પણ બે ઇલેક્ટ્રોન કોણ આપે? નાઇટ્રોજન એકલો એમાંથી, તો આ એક બંધ બને સવર્ગ સહસંયોજક બંધ, સહસંયોજક જ બંધ પણ સવર્ગ, તો નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે? 4 સાથે જોડી શકે, 5 સાથે જોડી શકે નહીં. 5 સાથે ને જોડાવવું હોય તો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એકલા ઇલેક્ટ્રોન 5 હોવા જોઈએ, કારણ કે સહસંયોજક બંધ બનાવવો હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ભાગ લે, યુગ્મિત ઇલેક્ટ્રોન ભાગ લઈ શકે નહીં. તો આ ભાગ લે તો એની પાસે અયુગ્મિત જો 5, એકલા ઇલેક્ટ્રોન 5 થઈ જાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 5 કક્ષકો, તો 5 બંધ બનાવી શકે. તો એવું ક્યારે થાય? તો કે આ S નો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા 3s માં આવી જાય તો 5 કક્ષકો ભાગ લે, એક 2s, 3p અને એક s, તો સંકરણ કેવું થાય? આ પાંચે sp3s એવું સંકરણ હોય ના હોય? કારણ કે s માંથી ઇલેક્ટ્રોન કૂદકો મારીને 3s માં જઈ શકતો નથી, કારણ કે આ કક્ષકો વચ્ચે ઉર્જાનો ઘણો બધો વધારે ફેરફાર છે. 2p કરતા 3s ની ઉર્જા ઘણી બધી વધારે, ઉર્જાનો તફાવત ઘણો બધો વધારે, જેથી ઇલેક્ટ્રોન એ કૂદકો મારીને 3s કક્ષકમાં જઈ શકતો નથી કે 4s માં 3d માં જઈ શકતો નથી, મર્યાદિત છે. એટલે 2s ને 2p સુધી જ રહે એમાંથી, જેથી નાઇટ્રોજન મહત્તમ વધારેમાં વધારે 4 સહસંયોજકતા દર્શાવી શકે, 3 સિંગલ બોન્ડ સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધ. એટલે મેક્સિમમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે, પણ 5 એ સહસંયોજક બંધ બનાવી નહીં શકે, કારણ કે સહસંયોજક બંધ કોણ બનાવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેથી નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા 4 જ હોય, એક s અને 3 p. આટલી જ પ્રાપ્ય છે, આગળ કોઈ ડી કક્ષક પ્રાપ્ય નથી. રેડી? હવે આગળ લેવી ફોસ્ફરસ. બરાબર? હવે ફોસ્ફરસ માટે ઇલેક્ટ્રોન રચના, તો નિયોન કમ્પ્લીટ, નિયોન એટલે 1s2 2s2 2p6, હાલો અહીંયા લગી કમ્પ્લીટ થઈ ગયું. આગળ 3s2 3p3, પછી હવે 4s અને પેલા લખવી આપણે 3d. હાલો 3s માં કેટલા? 2, 3p કક્ષક, પેટા કક્ષક 3, ત્રણેયમાં 1 1, હાલો આ 3p, 3d માં ખાલી, હાલો આ 3d કક્ષક ખાલી. બરાબર? હવે આમાં શું થાય કે 3p 3d 4s આ બધા વચ્ચે, 3s 3p 3d 4s આ બધા વચ્ચે જે ઉર્જાનો તફાવત છે ઘણો બધો ઓછો છે, જેથી આ જે 3s માં જે એક ઇલેક્ટ્રોન છે, કારણ કે ડી કક્ષક પ્રાપ્ય છે, અહીંયા ડી કક્ષક નથી એની પાસે પ્રાપ્ય ફોસ્ફરસ, તો 3s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ક્યાં આવી જાય? 3d માં. તો હવે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કેટલી કક્ષકો છે? 5, તો 5 એ 5 એક એક સહસંયોજક બંધ બનાવી શકે, જેથી ફોસ્ફરસમાં તમને મળશે PCl5, મળે ને 5 બંધ. આમાં જો સહસંયોજક બંધ, સંકરણ કયું કહેવાય? 5 એ 5 બંધકારક છે, તો 5 બંધકારક હોય તો કયું થાય? sp3d, sp3d સંકરણ થાય ને, 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો sp3d સંકરણ. બધાયમાં ક્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવી નાખે, તો આની સહસંયોજકતા કેટલી થઈ? 5. ખબર પડી? એ 6 સુધી વિસ્તરી શકે એમાંથી, પણ નાઇટ્રોજનની સહસંયોજકતા આગળ લો, આર્સેનિક, તો એમાં ડી કક્ષક પ્રાપ્ય હશે એમાંથી, તો ડી કક્ષકની પ્રાપ્યતાના કારણે બાકી બધા તત્વોની જે સહસંયોજકતા વિસ્તરાયેલી હોય 6 સુધી, પણ નાઇટ્રોજનમાં s ને p જ ભાગ લઈ શકે, આગળ કોઈ પણ કક્ષકો ડી કક્ષક એમાં અપ્રાપ્ય છે, જેથી એની મહત્તમ સંયોજકતા કેટલી થશે? 4 જ. એ મુદ્દો ખબર પડી? હવે આગળનો મુદ્દો છે આગળ નાઇટ્રોજન એ અન્ય તત્વો સાથે
અન્ય તત્વો કાર્બન ઓક્સિજન સાથે એનું નાનું કદ ને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે એ પી પાઈ બંધ બનાવી શકે છે. અહીંની અદ્વિતીય વર્તણૂક એ નાઇટ્રોજન એ પોતાની સાથે અથવા અન્ય તત્વો કાર્બન ઓક્સિજન સાથે પી પાઈ બંધ બનાવી શકે. દાખલા તરીકે આપણે નાઇટ્રોજન માં લેવી, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે તમે બંધ બનાવો તો નાઇટ્રોજન એટલે 2s2 2p3 2s2 2p3 બરાબર. હવે 2s તો બેની પૂર્ણ કક્ષક છે. હવે p નો એક ઇલેક્ટ્રોન 2px અને 2px બે વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને એના છેડાથી સંમિશ્રણ થાય એટલે એક બંધ બને સિગ્મા. રેડી, એક સિગ્મા. બાકી જે બે પી કક્ષક રહી એની બાજુઓથી સંમિશ્રણ થાય અને બને પાઈ બંધ, એટલે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું બને? નાઇટ્રોજન અને નાઇટ્રોજન N2 અણુ લો તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા હોય? ટ્રિપલ બોન્ડ હોય ને. એનો મતલબ કે એક સિગ્મા અને બે પાઈ, તો બે પાઈ બંધ જે બન્યો એ કઈ કક્ષક વચ્ચે? પી અને પી કક્ષક વચ્ચે. એટલા માટે શું લખ્યું મેં? પી પાઈ. તો દાખલા તરીકે નાઇટ્રોજન અને કાર્બન લો CN તો ત્રણ બંધ હોય. ઓક્સિજન લો CO2 તો ડબલ બોન્ડ એકમાં મળશે. અથવા CO લો, NO2 લેવી. રેડી. તો બાકી બધા તત્વો સાથે પી પાઈ બંધ બનાવી શકે કારણ કે એનું નાનું કદ છે, બાજુએથી સંમિશ્રણ સરળતાથી થઈ જાય, જેથી પોતાના તત્વો સાથે પી પાઈ બંધ બનાવી શકે, જેથી N2 અણુ રહ્યો એ ટ્રિપલ બોન્ડ ધરાવે, જેથી એની બંધ એન્થાલ્પી N2 અણુને તોડવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. કેમ? કારણ કે ટ્રિપલ બોન્ડ છે. સિંગલ બોન્ડ હોય એના કરતા ડબલ બોન્ડનું આકર્ષણ વધારે હોય, એના કરતા ટ્રિપલ બોન્ડનું આકર્ષણ વધારે, તો વધારે ઉર્જાની જરૂર પડે. એન્થાલ્પી લખી જુઓ 941.4, જેથી એ દ્વિપરિમાણવીય અણુ તરીકે. જ્યારે બાકી બધા તત્વો છે, બાકી બધા એ પોતાના જ પરમાણુ સાથે એકલ બંધ ધરાવે. એકલ બંધ. ફોસ્ફરસ સિંગલ બોન્ડ ફોસ્ફરસ, આર્સેનિક સિંગલ બોન્ડ આર્સેનિક, એન્ટીમની સિંગલ બોન્ડ એન્ટીમની, અને બિસ્મથ એ ધાત્વીય બંધ. ધાતુ એ હતું એમાં તો એ અલગ જ બંધ હોય ને, ધાત્વીય બંધ ધરાવે. તત્વીયમાં એ ધાત્વીય બંધ. તો નાઇટ્રોજન પોતાના તત્વો સાથે એ પાઈ બંધ બનાવી, પી પાઈ બંધ બનાવી દ્વિપરિમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે, ટ્રિપલ બોન્ડ. જ્યારે બાકી બધા તત્વો તો સિંગલ બોન્ડ જ બનાવી શકે. એનો મતલબ શું થયો? કે બાકી બધા તત્વો પી પાઈ બંધ બનાવી શકતા નથી. બાકી બધા તત્વો પી પાઈ બંધ બનાવી શકતા નથી. કેમ? કારણ કે બધાનું કદ નાઇટ્રોજન કરતા મોટું હોય. મોટા કદના કારણે એ જે છેડાઓથી જે સંમિશ્રણ પી કક્ષકમાં થવું જોઈએ એ મહત્તમ થઈ શકતું નથી, જેથી એમાં પાઈ બંધ બની શકતો નથી. ત્યારે પોતાના જ પરમાણુ સાથે નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે બંધ, ફોસ્ફરસ નો ફોસ્ફરસ, આર્સેનિક નો આર્સેનિક, એન્ટીમની નો એન્ટીમની, તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ બને. જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની વચ્ચે સિંગલ બોન્ડ જ બને. કારણ મોટું કદ છે, વધારે વિસ્તરાયેલું હોય મોટું કદ, તો બાજુએથી સંમિશ્રણ થઈ શકતું નથી, તો એમાં પી પાઈ બંધ બની શકતો નથી. તો એ નાઇટ્રોજન પોતાના તત્વો પરમાણુ સાથે અથવા બીજા તત્વો સાથે પી પાઈ બંધ બનાવી શકે, જ્યારે બાકી બધા તત્વો પી પાઈ બંધ બનાવી શકતા નથી. જેના કારણે નાઇટ્રોજન દ્વિપરિમાણવીય અણુ તરીકે ટ્રિપલ બોન્ડ ધરાવે, બાકી બધા તત્વો એકલ બંધ. પછી બેનો એકલ બંધ લો તમે, નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન અને ફોસ્ફરસ સિંગલ બોન્ડ ફોસ્ફરસ, તો નાઇટ્રોજન સિંગલ બોન્ડ કરતા ફોસ્ફરસ સિંગલ બોન્ડ એ વધારે પ્રબળ હોય. પ્રબળતા કોની વધારે હોય? ફોસ્ફરસના સિંગલ બોન્ડની. કારણ કે નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણધર્મ ઓછો જોવા મળે અને નાનું કદ છે, તો અબંધકારક ઇલેક્ટ્રોનની નજીક હોય તો અપાકર્ષણના કારણે બંધ સરળતાથી તૂટી જાય. ફોસ્ફરસ વાળો તૂટતો નથી. તો પ્રબળતા સિંગલ બોન્ડમાં લો તો ફોસ્ફરસની વધારે હોય એમાંથી, પણ
નાઇટ્રોજન પી પાઈ બંધ બનાવી શકે, બાકી બધા તત્વો પી પાઈ બંધ બનાવી શકતા નથી, જેથી એ એકલ બંધ ધરાવે, જ્યારે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. કમ્પ્લીટ. હવે બીજું પરિબળ, બાકી બધા તત્વો એ અન્ય અણુઓ સાથે અથવા સંક્રાંતિ તત્વો સાથે, રેડી, દાખલા તરીકે સંયોજકતા તો આવી ગઈ એમાંથી, બાકી બધા તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવે, જ્યારે નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી, કારણ કે ડી કક્ષકની અપ્રાપ્યતા. બાકી બધા તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે, એટલે કે સામેવાળાની પી કક્ષક અને આપણા જે તત્વો છે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમનીની ડી કક્ષક, આ બે વચ્ચે પાઈ બંધ બની શકે, પણ નાઇટ્રોજન નહીં બનાવી શકે, કારણ કે એમાં ડી કક્ષક પ્રાપ્ય નથી. પી પાઈ બનાવી શકે, ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. બાકી બધા તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવે અને ડી પાઈ બંધ બનાવે, એટલે કે આપણી તો ડી કક્ષક 15મા સમૂહની ડી કક્ષક, સામેવાળાની પી કક્ષક હોય, બે વચ્ચે પાઈ બંધ બને, અને સામેવાળાની ડી કક્ષક હોય એના વચ્ચે પણ પાઈ બંધ બની શકે. તો પાઈ બંધ ડી અને પી વચ્ચે અને ડી અને ડી વચ્ચે, પણ નાઇટ્રોજન નહીં બનાવી શકે, કારણ કે એમાં તો ડી કક્ષક જ નથી, તો ડી પાઈ બંધ બનાવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો, જેથી એની મહત્તમ સંયોજકતા 4 જ છે, કારણ ડી કક્ષકની અપ્રાપ્યતા. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપું, R3P ડબલ બોન્ડ ઓક્સિજન. સમજો, ફોસ્ફરસ સાથે 3 R જોડાયેલા, R એટલે મૂળ તો અહીંયા કાર્બન હશે, કોઈ આલ્કાઇલ સમૂહ, R એટલે કોઈ આલ્કાઇલ સમૂહ, 2 કાર્બન વાળું હોય તો CH2 CH3 CH2 CH3 CH2 CH3, સામાન્ય ડબલ બોન્ડ ઓક્સિજન. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના શું? 3s2 3p3 અને 3d. કમ્પ્લીટ. 3p માં 3s માં 2, 3p માં 3, 1 2 3, 3d માં 5 પેટા કક્ષક ખાલી. હવે s માંથી એક ઇલેક્ટ્રોન કૂદીને અહીં આવી જાય, 5 થયા. સમજો એમાં ફોસ્ફરસ આ કાર્બન સાથે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2, 2s2 2p2, બરાબર. હવે એમાંથી એ કાર્બનની એક કક્ષક 2p કક્ષક આ ફોસ્ફરસની s કક્ષક સાથે જોડાય, અહીંયા કાર્બન જોડાય એટલે સિંગલ બોન્ડ બન્યો એક. બીજું કાર્બનની 2p કક્ષક એ ફોસ્ફરસની p કક્ષક સાથે જોડાય, સહસંયોજક બંધની વાત કરું, કાર્બન અહીંયા ત્રીજો, એટલે 3 કાર્બન સિગ્મા બંધ બનાવી નાખ્યા, 3 થઈ ગયા. હવે આ ફોસ્ફરસ ને ઓક્સિજન, ઓક્સિજન એટલે 2s2 2p4, 2p4 એટલે p માં 4 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 અને 4, તો આ તો બંધમાં ભાગ ન લે. આ py ઓક્સિજનની py કક્ષક અને ફોસ્ફરસની આ 3py કક્ષક, તો અહીંયા ઓક્સિજને સિગ્મા બંધ બનાવ્યું, તો આ 4 4 ક્યાં બંધ બન્યા? સિગ્મા બંધ. હજી એક બંધ અહીંયા ઓક્સિજન અને ફોસ્ફરસ વચ્ચે, કારણ કે ફોસ્ફરસનો એક ઇલેક્ટ્રોન વધ્યો આ ડી વધ્યો ને, અને ઓક્સિજનનો વધ્યો આ પી ઇલેક્ટ્રોન. આ બે વચ્ચે બાજુએથી સંમિશ્રણ થાય અને અહીંયા ઓક્સિજન બનાવે પાઈ બંધ. તો ઓક્સિજનની કઈ કક્ષક આવી? પી. ફોસ્ફરસની કઈ આવી? ડી. તો આને શું કહેવાય? ડી પાઈ પી પાઈ બંધ. ડી પાઈ પી પાઈ, ઓક્સિજન જગ્યાએ બીજો કાર્બન લો, કોઈ પણ એમાંથી બંધારણ, તો એ તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે. તો નાઇટ્રોજન આ વસ્તુ બનાવી નહીં શકે, કારણ કે નાઇટ્રોજનમાં ડી કક્ષક જ નથી, તો એ ડી પાઈ બંધ બનાવવાનો કોઈ પ્રશ્ન નથી. બીજા ઉદાહરણો એ કે ફોસ્ફરસ અને આર્સેનિક છેલ્લે સંક્રાંતિ તત્વો સાથે ડી પાઈ પણ બંધ બંધાવી. આ બંધ ક્યારે આવે? સંક્રાંતિ. સંક્રાંતિ એટલે ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો સાથે ડી પાઈ પણ બંધ બનાવી શકે છે.
પછી એ લિગેન્ડ તરીકે વર્તે. લિગેન્ડ કોને કહેવાય આગળ સમજાવીશ એમાંથી, પણ ઉદાહરણ અંડરલાઈન કરી નાખજો. P(C2H5) ટ્રાઇઝ અને આર્સેનિક. કારણ કે NH3 એ એક લિગેન્ડ તરીકે વર્તે. NH3 હોય તો નાઇટ્રોજનના 3 વપરાઈ જાય તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે, તો આનું દાન કરી શકે ને, એક ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરી શકે. એટલે લુઈસ બેઇઝ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બેઇઝ અને મેળવે એસિડ. તો લુઈસ બેઇઝ એ સંકીર્ણ સંયોજનમાં મોટા કૌંસવાળા સંયોજનો આવશે એમાં લિગેન્ડ તરીકે વર્તે. એ જ આગળ એમાંથી સમજાવશે પછી. પણ આટલા એ ગુણધર્મો. તો નાઇટ્રોજનની અત્યાર સુધીની અનિયમિત વર્તણૂક એ પેલા ઓક્સિડેશન અવસ્થાઓ શું થઈ સામાન્ય? +5, +3, -3. ઉપરથી નીચે જાઓ, -3 ની સ્થાયીતા ઘટે કારણ કે ધાત્વિક ગુણધર્મો વધે. +5 ની સ્થાયીતા વધે, ઘટે કારણ નિષ્ક્રિય યુગ્મ અસર. તો +3 ની વધે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે +1 થી માંડીને +5 સુધી મળી આવે અને એસિડિક દ્રાવણમાં વધારે પ્રમાણમાં જોવા મળશે. ફોસ્ફરસ તો ઓક્સો એસિડ સંયોજનમાં +1 થી +5 સુધી એમાં પણ મળી આવે ફોસ્ફરસમાં. નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક તો પેલો મુદ્દો અંડરલાઈન કરી નાખવાનો ભૌતિક ગુણધર્મોમાં. નાઇટ્રોજન દ્વિપરિમાણીય વાયુ, બાકી બધા બહુપરિમાણીય ઘન. બીજો, નાઇટ્રોજન અપરૂપો દર્શાવતો નથી, બાકી બધા તત્વો અપરૂપો દર્શાવે. ત્રીજું, નાઇટ્રોજનમાં માત્ર 4 જ કક્ષકો પ્રાપ્ય છે બંધ બનાવવા માટે, જેથી એની મહત્તમ સહસંયોજકતા 4 હોય કારણ કે ડી કક્ષક પ્રાપ્ય નથી. પણ બાકી બધા જે ભારે તત્વો હોય એમાં ડી કક્ષકની પ્રાપ્યતાના કારણે એની સંયોજકતા વિસ્તરાયેલી હોય, 6 સુધી એ મળે. નાઇટ્રોજન નાનું કદ, ઊંચી વિદ્યુતઋણતાના કારણે નાઇટ્રોજન સાથે જ અથવા અન્ય તત્વો સાથે પી પાઈ બંધ બનાવી શકે, જ્યારે બાકી બધા તત્વો આ બંધ બનાવી શકતા નથી. એમાં દરેકમાં સિંગલ બોન્ડ, એકલ બંધ જ જોવા મળે. નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ જેના કારણે દ્વિપરિમાણીય તરીકે અસ્તિત્વ ધરાવે. હવે આગળ બાકી બધા જે તત્વો હોય ડી(P)પાઈ બંધ બનાવે કે જે નાઇટ્રોજન બનાવી શકતો નથી. બાકી બધા તત્વો બનાવે કારણ ડી કક્ષકની પ્રાપ્યતાના કારણે નાઇટ્રોજનમાં ડી કક્ષક પ્રાપ્ય નથી, તો ડી(P)પાઈ બંધ બનાવે. અને ઘણીવાર નાઇટ્રોજન અને ફોસ્ફરસ અને આર્સેનિક એ સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો સાથે ડી(P)પાઈ પણ બંધ બનાવી શકે. ડી(P)પાઈ એટલે શું? પાઈ બંધ ડી અને ડી કક્ષક વચ્ચે. ડી(P)પાઈ એટલે પાઈ બંધ ડી અને પી કક્ષક વચ્ચે. પી(P)પાઈ બંધ એટલે પાઈ બંધ પી અને પી કક્ષક વચ્ચે. તો આ બીજા એ 3 ની આગળના મુદ્દા એટલે 5 મુદ્દાઓ થશે અનિયમિત વર્તણૂકના. હજી રાસાયણિક ગુણધર્મો જે પ્રતિક્રિયાત્મકતા છે વલણો એ આગળ. ઓક્સિડેશન અવસ્થાઓ અને અનિયમિત વર્તણૂક આજ માટે રેડી. તો પેજ નંબર 172 ઉપર એ કમ્પ્લીટ કરી નાખજો. એમાંથી જેટલી વસ્તુ અમુક લખું અંડરલાઈન એમાંથી કરી નાખજો. અંડરલાઈન એમાંથી કરતી જવાની રેડી. તો ભૌતિક ગુણધર્મો ટૂંકમાં પ્રસ્તાવના એમાંથી, તો થિયરી માટેનો MCQ તો કોઈ પણ નીકળી શકે એમાંથી. થિયરી માટેના પ્રશ્ન તરીકે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક, બરાબર. બાકી બધા પ્રતિક્રિયાત્મકતાનું વર્ણન એ આગળ એમાંથી લેશું.